जय श्री कृष्णा। तो सुबह के बज गए हैं 7 और यहाँ पर मस्त सी गुड मॉर्निंग भी हो गई है हमारी। देखो आकाश में भी पक्षी यहाँ से वहाँ से यहाँ हो रहे हैं। और मम्मी यहाँ पर पापा के लिए रोटी बना रही है और पापा यहाँ पर रोटी खाने के बैठ गए हैं। जय श्री कृष्ण पापा। जय श्री कृष्ण। जय श्री कृष्ण। जो मम्मीએ રોટલી બનાવે છે પપ્પા અહીંયા જમે છે। હવે મારે પણ જવાનું છે કોલેજે, તો હું પણ જઈશ હવે કોલેજે। तो चलो हम भी निकलते हैं कॉलेज के लिए, क्योंकि 7 बज गए हैं और मैंने कान्हा जी के दर्शन भी करवा दिए हैं अभी। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે સવારે હું પહેલાં તમને ગણપતિ દાદાના દર્શન કરાવી દઉં। કોલેજે જતા હોય પહેલાં આપણે પહેલાં ગણપતિ દાદાના દર્શન કરતા જઈએ। જો આરતી સવારમાં વહેલી થઈ જતી હોય મને એવું લાગે છે। દીવો તો ન જગતો હોય સવારમાં, એટલે અહીંયા લાઈટ પણ આગળ જ લગાવેલી છે પાછી, જઈએ માંડી આવે તો કાંઈ નહીં। ચલો કોલેજે જઈએ। ગાઈઝ અમે આવી ગયા છીએ કોલેજે। આજે છે અમારા જવાના ઇન્ટરવ્યુ। વાયવા નથી, ઇન્ટરવ્યુ છે। પ્રેક્ટિસ કરાવે છે અમારે। જોબ એની પાસે નહીં મળવાની ને, તો આ બધા શું, અરે ગૂગલ માં મોકલવાના છે, માઇક્રોસોફ્ટ બધામાં જશો તમે। જોઈએ દરરોજ ઇન્ટરવ્યુ લે, ઓલું હેકાથોન કરાવે ને શું બધું કરાવે। રોજ ફોન માં બોલાવે, પપ્પાને પહેરીને આવવા પડે, પપ્પાના કપડા પહેરીને આવવા પડે, ફોર્મલ પહેરવાના હોય તો બોલો। આવું છે અહીંયા, દરરોજ નવી સ્કીમો બતાવે છે। કઈ નહીં, ચાલો અત્યારે જઈએ ક્લાસરૂમમાં। અત્યારે વાગી ગયા છે 1 અને આપણે છૂટી ગયા છીએ। અને ઓલા બધા લોકો ઓડિટોરિયમમાં ગયા, કારણ કે ઇવેન્ટ છે, આનું ફંક્શન હતું તો મીટિંગ છે। મારે તો ઇવેન્ટ છે હશે ત્યાં દિવાળી ઉપર હું ઘરે હતું, એટલે બધા લોકો મીટિંગમાં ગયા અને મારું આજે ઇન્ટરવ્યુ ટાઈપ હતું। સારું ગયું બધાનું, ઓલી ગુડ ગયું બધાનું। હું તમને કહેતો હતો કે સવારમાં મેં બધા જાતા હોય ત્યારે બોલતા હતા એમનું એલજેનું, એ બહુ સિરિયસલી ના હોય કે બધાને પોતાની કોલેજ આમ ખરાબ જ લાગતી હોય એના એન્ડથી। અમારી કોલેજ પણ આમ ખરેખર દોઢી છે, આપણે કહેતા હોય ને કે દોઢો સામા કોકને એમ કહેતા હોય ને, અમારી આમ કોલેજ દોઢી છે કે એના કરતાં એક્સ્ટ્રીમ લેવલનું વર્ક આપે। 2 દિવસ થાય કે પાછા આવીને ઉભા રહી જાય, એટલે મારે આમ કરવાનું છે તો મારે આમ કરવાનું છે। અમારે આમ દોઢી છે અત્યારે કોલેજ બહુ, દરરોજ નવા ટાસ્ક છે। એક ટાસ્ક આજે ન પૈતો ને બીજું આવી જ ગયું હોય, એ રીતનું છે બધું। હવે કાંઈ વાંધો નહીં, એનવેઝ તો આપણે બીજી ઉપર અત્યારે જઈએ છીએ। વાગ્યા છે 2 અને અત્યારે બેઠા છે કોલેજે, કારણ કે બસ અમારી એસટી છે એ અત્યાર સુધી આવી નથી। અને કેન્ટીને જોવો, પબ્લિક ક્યાંય સમાતું નથી। આજે એન્જિનિયરિંગ વાળાઓની ફ્રેશર્સ હતી અને અત્યારે જમવાની અંદર પણ પાઉંભાજી પુલાવ છે। હવે આવી ગરમીના 2 ને 15 થવા આવી છે, હવે ખબર નહીં આ બધા કેમ ખાઈ શકશે। અને ભાજી મેં ટેસ્ટ કરી હતી પણ થોડુંક મને તો ટેસ્ટની અંદર ખાટી લઈ ગઈ। હવે જોયા બધા કઈ રીતે ખાઈ શકે છે ભાજી। આ છે આપણી કોલેજનો વ્યૂ હતો। વાગ્યા છે બપોરના 3:30 અને આપણે કોલેજેથી આવી ગયા છે અને આપણે અહીંયા માંડવી પણ ખાઈ લીધી છે। હવે આપણે ફોફા નાખવા જાય છે માંડવીના। શું કરસ મમ્મી તું અહીંયા? અડદ ચપટી લઈ આવ્યા છે, ધોકાવું પપ્પા પણ જરી જ લઈ આવે બધું ચપટી ચપટી। અત્યારે થોડા અડદ વાવ્યા છે, ઓલા હનુમાન બાપાનું મંદિર છે ને ખેતરમાં, ત્યાં અડદ બધા ચડાવતા હોય ને, પછી આમ બધું સાફ કરતા આમ ખેતરમાં આમ નાખતા હોય ત્યાં, એટલે આમ ઉઈગા હતા ત્યારે પપ્પા રેખા હતા ત્યાં છોડવા, પાખી માંડી હતી ને પપ્પા 2 સિંગુ હોય તો લઈ આવે, કે એટલા અડદ ખાવા થાય, ખીચામાં નાખીને આવે। આ તો 6-7 છોડવા છે એટલામાં, પણ અડદની ક્વોલિટી સારી છે, મોટા છે। ઓમ એટલો વરસાદ થયો તો હૈડા ને મને એમાં તો બધા બાબડેલા આવી છે, તો થારસ કોક દાણો છે તો વીણી લેવું, પછી આ સીસી ભરી લેવું, કંઈક વાવવા હોય ને તો કઈ કામ લાગે। તાર જમવું નથી? આજ તો આપણે જમીને આવ્યા,
પાઉંભાજી હતું, પુલાવ હતા, જાંબુ હતા, છાશ હતા. એવું બધું ક્યાં હતું? ફ્રેશર્સ પાર્ટી હતી ને એટલે. ક્યાં નિશાળે? હમ. મેં તો વળી તાર હાટવા રોટલી કરી, તું કઈ એમ ખાને ન કરું એટલે મેં આખી ડુંગળીને શાક કર્યું. હમણાં તારે 6-7 દી રસોઈ જ ન કરવી, કારણ કે હમણાં ઈ જવાનું છે, ટીચર્સ ડે છે, પછી અમારી ફ્રેશર્સ પાર્ટી છે એટલે તમને અત્યારે. જમાડે. હા, પછી અત્યારે ગણપતિ બાપા નાલે છે, તેનો પ્રસાદ ને બધું ખાતા હોય એટલે. મેં આજે આખી ડુંગળીને શાક કર્યું ને તો મેં તો આજ ખાહે એટલે વળી કરી રોટલી, નકર તો કરવું જ નહીં. રોજ નાખ દેવી પડે છે. હાઈ જ ચાખી લેવું થોડુંક. પણ રોટલી તો ફેલ જાય ને. હા, ઈ જાય. અહીં બહાર કઈક છે ને પ્રિપરેશન હાલતી લાગે છે, શાકભાજી લેવા જઈશ માર્કેટ. ક્યારના ડિસાઈડ કરે છે ક્યાં જાવું ક્યાં જાવું. ઓલી માર્કેટે ના માર્કેટે ક્યારનો અવાજ આવે છે. શાકભાજી લેવા જઈએ. મેં તો ક્યારના ડિસાઈડ કરે છે કે આ માર્કેટે જાવું, ઓલી માર્કેટે જાવું શાકભાજી લેવા. હા, આ ગીતા દીદી છે સામે રહે છે રાજકોટ થી. હા, એટલા બધા દી કેટલા દી? 12 દી ને આઈટમ ની આવી છે. આઈટમ ને એટલે હજી તો 12 દી રોકાય એટલે જાજા દી થઈ જાય. એટલું કઈ રોકાણી નહીં હો. 15-16 દિવસ થઈ ગયા છે. આઈટમ 15 દી થાય. કાલ થાય તમ છે, કાલ 15 દી થઈ જાય. હજી 2 દી 3 દી રોકાય. એટલા બધા દી થઈ ગયા? હા, આઈટમ ને દી આવી છે. ક્યારના અમે વાત કરતા હતા ને, વ્લોગ ઉતારતા હતા, તો ઈ કે અમે શાકભાજી લેવા મોટી માર્કેટે જાવું, નાની માર્કેટે જાવું. મેં ક્યારના ડિસાઈડ કરે છે કે ક્યાં લેવા જાવું શાકભાજી. ક્યારના ઠેલી પકડીને ઉભા છે બધા. વયા ગયા હવે. 5 વાગ્યા મુઠીને 6 વાગ્યા ભયું જવાનું થાય. શું છે લેવી વાત કરે. જવાનું હોય ને ક્યાં? હરાવા. કાલ દૈસા છે, દૈસા ને દી સવારે વેલા ઉઠીને હરાવા જાય તે 11 વાગે આવે. એટલે વિધિ કરવાની હોય. ગામના પાદરે શંકરના મંદિરે હોય વિધિ કરવાની. એટલે કાલ જાય, પછી પાછું કારેજ હોય ને તે દી પાછા સવારે જાય, એટલે તે દી પાછી અડધી વિધિ 2-3 કલાકની પાછી તે દી હોય. એટલે એ બધું ડિસાઈડ કરે છે અત્યારે, બધું નક્કી કરતા છે શાકભાજી નું. મને કેતો તો કાલ ચંપાન માળા કરી દેજો, એટલે મેં કાલ ફૂલ ઉતાર દેજે. તો હવે ઊંચા વઈ ગયા હેઠેથી આપણે કાપી નાખો. 2 તારીખે મારે કોલેજે હાર કરીને લઈ જાવ, માળા કરીને. તે દી અમારો આરતી નો વારો છે. 2 તારીખે ને, આને તો 10 તારીખે કાલ કરવો છે. હું 10 તારીખે 31. આને 29 તારીખ, આજ 29 હે ને? આજ 30 છે. 30 છે? કાલ 31. પરમદી પહેલી તારીખે છે ને છે પાણી ઢોર. એટલે કે કાલ તો હું તો ઈ કે નહીં હોવ, એટલે મેં તો તાર કાકાને કે આંબી દે, એટલે કે હું વેલો આંબી દઈ. મેં અંધારામાં ફૂલ તને દેખાય ને ટેબલ લઈને, મને નથી દેખાતા હવાર અંધારામાં ઉતારતી હોય તો કહું. હવે ઈ ભાઈ જાતા લાગે ઠેલી લઈને, તૈયાર કરીને હાથમાં ઠેલી ઉપાડી. કાકા ને ઓલા પંકજ કાકા ને બધા જાય શાકભાજી લેવા. કાલ જોઈને દઈસા એટલે મહેમાન આવે ને. ठीक, हालो यहाँ पर ये सब चल रहा है. कचरो आई मूकी गई नाख्या कचरो तो नाखी આવી, નાખવા તો જાવો છો ને, પણ હાથમાં ફોન હતો એટલે મેં ત્યાં મૂકી દીધો કચરો. મેં તો નાખી આવીશ, પછી મેં તો વિડીયો ઉતાર લઉં ને. એટલે જો અહીંયા આપણો ચંપો હે, અને હવાલો લઈ એટલે સાંજ હવાલો લઈ આવી દે. જો સુજલે ઠેલી લઈને ઉપડો હવે શાકભાજી લેવા. વાહ એના મમ્મી. આપણે ચંપામાં ઘણા બધા ફૂલ આવ્યા છે ને ગુલાબી. હમણાં તો દરરોજ આવે, બહુ ઊંચો હોયો ગયો. નીચેથી કેવડી ડાળીઓ કાપી તોય ઊંચું ફટકાતો તો. નીચેમાં સીડી ચડવા કેમ જાય ને તો કાપી નાખે નીચેથી ડાળી, કારણ કે કપડા સુકવામાં પ્રોબ્લેમ આવતી હતી થોડીક. यहाँ पर हमारी छोटा सा गार्डन है. શું જોઈએ તારે? હવાલો લઈ આવી. અત્યારે વાગી ગયા છે 5:30 અને જે આપણું પાછળ સન્ડે માર્કેટને થોડું ઇગ્નોર કરજો. અને જો કેવું મસ્ત વાતાવરણ અત્યારે છે બારે. અને જીત છે એના ફ્રેન્ડની ઘરે જતો રહ્યો બપોરે. એ બધા ઓડિટોરિયમ ની અંદર ગયા હતા, જીત ઘરે આવ્યો, પછી જતા હતા એના ફ્રેન્ડ કે હાલ ઘરે, તો એ પછી અહીંયા ઘરે જતો રહ્યો. અને પાર્થભાઈ છે જે સામે રહે છે સામેના બેડ ઉપર, એ સુરેન્દ્રનગર જતા રહ્યા છે. શનિ રવિની રજા હોય ને હોલિડે હોય એટલે એ ઘરે જતા રહ્યા. અને અત્યારે વધ્યો એક હું છું. બાકી અંદર બંને રૂમ છે, એમાં તો એકમાં તો હવે પેલા બધા હારા માણસ હતા, આમ હારા હતા. અત્યારે આમ જો કે હારા જ છે, પણ એ લોકો આરામ મજા ના આવે, કારણ કે એ આ મેઘાલય વાળા અહીંયા 3 લોકો છે ને ઓલી બાજુ યુપી વાળા છે,
ઈ 3 લોકો છે એ રૂમમાં. એટલે એની હારે બહુ બોલવા ચાલવા ન થાય. ગુજરાતી હોય તો મજા આવે. એટલે આમ જોરદાર હતું. હું પેલા પીજી હતો ને ત્યાં તો બહુ મસ્તી કરતા એ બધા. ત્યાં તો બહુ મજા આવતી આમ. એ લોકો આમ બધા જોબ વાળા. હું જીત 2 જ અમે ભણવા વાળા રહ્યા, બાકી બધા ભણવા વાળા હતા. 2 જ જણા હતા એ જોબ વાળા હતા ને 2 જણા ભણવા વાળા રહ્યા ને બાકી બધા જોબ વાળા થઈ ગયા. શું એવું છે, બધા નીકળી ગયા ને હવે જોબ વાળા જ બધા. કઈ બાજુમાં ટીટેક છે. ટીટેક છે ને એ ફોન કોલ નું કામ કરે કે સર્વિસ આપે છે. જેમ જીઓ આપણે આવે છે ને એમ અમેરિકાની અંદર એવી રીતની સર્વિસ આપે છે. તો એ કંપની અહીંયા છે ને તો લોકો બાર થી ત્યાંથી બહુ એમ બધા આવતા હોય. એટલે અહીંયા પછી સ્ટે કરે, બાજુમાં જ થાય. એટલે કંપનીના લોકો બધા વધી ગયા છે ને ભણવા વાળા ઓછા થઈ ગયા પૂરા. એટલે એવું બધું છે. હવે જો અહીંયા કબૂતર તો છે ને શું હોય તો પહોંચી જ ગયા હોય. અહીંયા સવારમાં અહીંયા બેસી જ જાય. મારા હારા સવારમાં પહોંચી જ ગયા હોય ઉઠાડવા. વહેલા આવી જાય, જ્યાં ઉઠવાનો ટાઈમ થાય ને પેલા કબૂતર આવીને ઘૂ 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 કરવા માંડે, બેસી જ ગયા હોય. પછી બારી બંધ કરવી પડે ત્યારે જાય. બાકી તો બપોર સુધી આવે ને ઘૂ ઘૂ જ કર્યા કરે. ક્યારેક રવિવાર હોય ને તો સન્ડે હોય ને ત્યારે એવું થાય. અહીંયા આવીને બેસી જાય ઉપર. અહીંયા ઉપર જ આવીને બેસવાની ફિક્સ જગ્યા. ત્યાં આવે કે અહીંયા આવીને બેસી જાય. હજી એક વયું ગયું, એક છે. 2 કબૂતર અહીં બેઠા છે તો કેટલા બધા ફ્લેટમાં. એક આમ વોશિંગ મશીન બાજુ છે, આમ નવેરી બાજુ ઓલી બાજુ કપડાં ધોવા આજે નાખજો. આજ માંડ વારો આવ્યો, બાકી વોશિંગ મશીન નું આવતું હોય આ લોકોનું. એવું જ હોય. આ પીજી માં બધું આવું જ હાલતું હોય. એક બગડે તા એક જાય તા બીજું બગડે. કઈ કેમ કોઈક નળ નો આવતો, કોઈક નળ આવતા પાણી નો આવતું હોય. આવું બધું હાલ્યા કરે. આમાં ફ્રીજ ખોટવાય, ગેસ નો આવતો હોય એક દિન. આવું બધું હાલ્યા કરે. ગેસ તો અમારે આવે જ છે, એમ કોઈ દી વાંધો નતા આવતો. એ બધું હવે તો પાણી સોલ્વ થઈ ગયું. પ્રોબ્લેમ એ બધી સોલ્વ થઈ ગઈ, કારણ કે બોર થઈ ગયો. એટલે બધું સોલ્વ થઈ ગયું જનરલી. થોડું નાના એવા પ્રોબ્લેમ આવતા રહેતા. હવે વોશિંગ મશીન બહુ બગડી જતો અમારે. અને બધા છે ને ધો જ કર્યા કરે કપડા. એક દી પહેરીને ધોઈ નાખે, એક દી પહેરીને ધોયા કરે. ને પાછા કેટલા કપડા ધોવે એ લોકો. પછી બગડવાનું ન હોય તો બગડી જાય. આમ સન્ડે માર્કેટ જ હોય અમારે અહીંયા ધોવે. એટલે એવું હોય. એટલે પછી આજે વારો એવો તો ધોવા નાખી દીધા છે. અને જીત ને 2 તો ગયા છે. તો હું અત્યારે એકલો છું. મને વાંચું છું અત્યારે. જે વાંચવાનું સોરી લખવાનું છે તો એ મેં કીધું હવે લખી નાખું. ઉઠ્યો તો કારણ કે 3 વાગે તો કોલેજેથી આવ્યો, બધું ફોર્મ કરી. આજે એ લોકોનો લંચ બ્રેક પત્યો પછી જ ફાઇનલ થયો. બાકી અમે છૂટીને એ લોકોને લંચ બ્રેક ચાલુ કરવા થાય. જ્યારે એ લોકોને આમ આખો ટાઈમ આમ અમે બેઠા હોય ઉપર જ્યાં ભણતા હોય, એટલે ત્યારે એ લોકોને લંચ બ્રેક ન પાડવું હોય. અને અમે જેવા છૂટી જઈએ ત્યારે લંચ બ્રેક પડે એનો એવું થાય. પછી અડધી કલાક ની માથેનો કંઈક લંચ બ્રેક હોય એટલે એટલો ટાઈમ પાછું બેસવું પડે. ને પછી એ કર્યું અને પછી હું આવ્યો. તે જાય શું કરવા આવ્યો? ફૂલ તોડવા આવ્યો. જો તે ફૂલે ભેગા કરી લીધા. તે હું અહીંયા હેતશ્રી અને કૃતિકા 2 ફૂલ તોડીને દે છે અત્યારે. તે જ ભેગા કરે છે નીચેથી. 2 બાજુથી ફૂલ દે છે 2. શું કરવાનું છે કૃતિકા પછી આ ફૂલનું? આરતીનું ડેકોરેશન કરવાનું. એમ કે થાળી ડેકોરેશન, આરતીની ડીશ હોય ડેકોરેશન કરીને પછી ક્યાં કરવાની છે? આરતીને પછી ડીશ ડેકોરેશન કરીને આરતી કરવાની. તો ક્યાં? ગણપતિ બાપાની. હા તો એમ કહેવાય ગણપતિ બાપાની. જો આ 2 ફૂલ તોડે છે અત્યારે. હા આરતીમાં જવાનું કા કૃતિકાને. તેજ આપડો ફૂલ ભેગા કરે. થઈ ગયા બસ. તેજ એટલા ફૂલ તો ઘણાય. હા એટલા ફૂલમાં તો કેટલું બધું થઈ જાય. હા તેજ કેમ હમણાં આવતો નથી? હું નહીં. ચાલ હાલો ફૂલ ભેગા થઈ ગયા. એવું ન કહેવાય. હા તેજ નું નામ બીજું છે અને પપ્પા કઈક કેતા છે. એવું કહેવાય તેજ જ કહેવાય. નામ નો કોઈના બગાડાય. એના પપ્પા ને કેવાનું તેજ જ બોલાવાનો. નામ કોઈના બગાડવાનું. એટલે હું ગાળા એટલે પાછળિયા કયો ગાળા નહીં કઈ. તું હું મમ્મી એ કરસ? હું ગીત નવી હતી વાંચતી હતી. ગાજી ને કડી એક ગીત ની.
આ જીવન મરણ નું ચક્ર છે. ચક્ર આપણે આ ચકડોળે ચડી છે ને જીવનમાં ઈ. હા તો એક કડી તો ગા. આજે કોઈ આવે ને કાલે કોઈ જાય, એને સંસારનું ચક્ર કહેવાય. કોઈ જીવે સુખમાં તો કોઈ દુખી થાય છે, ઉગેલા સૂરજને આથમવું પડતું, ખીલેલા ફૂલોને કરમાવું પડતું. જીવન મરણ બે અદલ બદલ થાય, એને સંસારનું ચક્ર કહેવાય. આપણે જીવનનું ચક્ર છે, ચકડોળે ચડે જીવન આપણું. સંસાર ચકડોળે ચડે. ઓકે હાલો મમ્મી સરસ ગીત ગાયું. મમ્મી 2 દી થી બુક લગે છે ગીતની. ના ના આજે કાલ ક્યાં લીધી? કાલ તો ગોતી હતી ક્યાંક મુકાઈ ગયા. હજી થોડાક લખવાનું બાકી છે તો ટાઈમ જડતો નથી. મમ્મી આપણે તાલપત્રી નું કામ કેવડું એલું હજી એક ટીંગાઈ છે પણ એ આડી રાખી છે આપણે, કારણ કે ખેતીવાડી કટલેરી બધી પડી હોય ને, આ કઈ વરસાદ થાય ને કઈ બધા બેહવાન થાય, હજી કારે જાય ને ત્યાં સુધી રાખવાની પાઈટે એટલે નથી લગાવી પછી લગાવી એટલે કઈ બેહવાન થાય વરસાદ નું નક્કી ને કઈ રેડો નાખી દઈ એટલે ટીંગાડી રાખી કીધું એ ભલે આડી રહી પછી 16 કારે જ લીધી ને પછી કઈ ને હાલો ગીત લખવા માંડતું. આ તો વાંચતી હતી લખતી નહોતી, અટાણ જીરીક નવરી હતી મેં લઈ વાંચ્યું. મમ્મી આખી બુક ભરી દેવાની હે ગીતની લખીને. મને એમ છે વરો આખું વહી જાય, વરો વહી જાય. કેવડી બુક છે.